અમરેલી જિલ્લામાં વરસ્યો અનરાધાર વરસાદ। સૌથી વધુ બગસરામાં 3 ઇંચ વરસાદ વરસ્યો। સવારે 6 વાગ્યાથી 8 સુધીના 2 કલાકમાં જ બગસરામાં 3 ઇંચ વરસાદ વરસી જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। નીચાણવાળા વિસ્તારોમાં આવેલી સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા। આસોપાલો સોસાયટી, મધ્યવર્ગ સોસાયટીના ઘરોમાં સાતલડી નદીના પાણી ફરી વળતા ઘરવખરીને નુકસાન। બગસરા શહેરમાંથી પસાર થતી સાતલડી નદી 2 કાંઠે વહેતી થતાં નાના મોટા ચેકડેમ છલકાયા। બગસરા પાલિકાના ઉપપ્રમુખના વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી। અમરેલી જિલ્લાના વડિયામાં વરસ્યો ધોધમાર વરસાદ। અમરાપુર ગામ નજીક આવેલો ચેકડેમ ઓવરફ્લો। 20 વર્ષ જૂના ચેકડેમમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં ફરી વળ્યા પાણી। વરસાદને લઈ અને વડિયાની પાસે પસાર થતી સાકરોડિયા નદીમાં ઘોડાપૂર આવ્યું। પીઠળિયા ગામની નદીમાં પૂર આવતા એસટી બસ સહિત વાહનોની અવરજવર બંધ કરવી પડી। વરસાદી માહોલની વચ્ચે બગસરામાં 4 લોકોનું રેસ્ક્યુ કરાયું। ગૌશાળા નજીક રહેતા 4 લોકો પાણીના પ્રવાહમાં ફસાયેલા હતા। મામલતદારની સૂચના બાદ ફાયર વિભાગે તમામનું રેસ્ક્યુ કર્યું।